અમદાવાદના નકલી આઈએએસનો વધુ એક વિડિયો વાયરલ થયો। આ નકલી આઈએએસ મેહુલ શાહ જે રોફ જમાવી રહ્યો છે। એરપોર્ટ પરથી બહાર નીકળતો આ વિડિયો ભાડે રાખેલી સિક્યુરિટી ગાર્ડ સાથે તે બહાર નીકળ્યો। પુષ્પવર્ષા સાથે નકલી આઈએએસનું સ્વાગત કરવામાં આવ્યું। પોતાના સાગરીતો સાથે જ મળીને પોતાના પર પુષ્પવર્ષા કરાવ્યું। એરપોર્ટ પરથી બહાર નીકળ્યાનો આ વિડિયો જે સામે આવ્યો છે, એક તો નકલી અધિકારી બને છે, નકલી બોડીગાર્ડ સિક્યુરિટી ગાર્ડ રાખે છે અને નકલી પુષ્પવર્ષા કરાવીને રોફ જમાવતો આ વિડિયો અત્યારે વાયરલ થયો છે। વધુ જાણકારી લઈએ સહયોગી ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશ, નકલીની માયાજાળ અને હવે તો એવું કહી શકાય કે આખું જે ચક્રવ્યૂહ છે એટલું મોટું અને વિશાળ થયું છે, નીચેથી લઈને ઉપર સુધી બધું જ નકલી। આ પ્રકારનો વિડિયો જે નકલી અધિકારી બનીને બનાવવામાં આવ્યો છે અને વાયરલ કરવામાં આવ્યો છે, શું હાંસિલ કરવા માંગે છે? અમિતા, નકલીની ભરમાર છે અને તંત્ર એક તરફ જે વાતો કરી રહ્યું છે ત્યારે દરરોજ નવા નવા કિસ્સા આવતા જાય। કોઈ ક્ષેત્ર ખાલી નથી કે જ્યાં નકલી ન હોય અને એવા સંજોગોમાં જે મેહુલ જે આઈએએસ બનીને જે આવ્યો હતો એનો જે વિડીયો વાયરલ થયો છે, એ તમે એનો દબદબો જુઓ તો પોતે જે સિક્યુરિટી સાથે એરપોર્ટમાં જે રવાના થઈ રહ્યો છે, આવી રહ્યો છે, ત્યારે એનું આગમનને વધારવા માટે એટલે તમામ રોલો જે છે એ જાણે કલેક્ટર હોય કે કોઈ પદાધિકારી હોય એવો રોલો દર્શાવવાનો પ્રયાસ કર્યો છે। અને આવા જ જે રોલો છે એ રોલાને કારણે જ એ બધે ઠેકાણે પોતાની માયાજાળ બિછાવી શકતો। પછી વાંકાનેરમાં સ્કૂલ હોય કે અમદાવાદમાં કોઈ શિક્ષણ સંસ્થાનો સોદો હોય, આ તમામમાં જે કહી શકાય કે આ મેહુલ જે છે એ આખો જે કહી શકાય કે જે આઈએએસ બની અને બનાવટી અધિકારી બની અને જે રોલો પાડતો હતો એનો આ વિડીયો વાયરલ થયો હતો। ખૂબ ચર્ચાસ્પદ છે। આમ તમે એરપોર્ટમાં કોઈને મૂકવા જાઓ તો એમને આપણે ડિસિપ્લિન સાથે જતા હોય છે, આવા સંજોગોમાં આમનું આગમન છે એ વધારવા માટે પુષ્પવર્ષા કરી રહ્યો છે। હવે ભાડુતી માણસો રાખ્યા હતા અને ભાડુતી માણસોનો આ રોલો અને એ ઇન્સ્ટાગ્રામ કે અન્ય એના સોશિયલ મીડિયામાં રીલમાં એમણે મૂક્યા હશે, એ જ રોલો કહી બતાડે છે કે પોતે બનાવટી અધિકારી હોવાનો જે દબદબો બતાડ્યો હતો એનો આ વિડીયો વાયરલ અત્યારે એક પુરાવો બની રહ્યો છે। જી, આભાર આપનો। તો નકલીની ભરમાર છે અને આ પોતાનો દબદબો બતાવતો આ શખ્સ આખરે શું હાંસિલ કરવા માંગે છે? આવી રીતે રોફ જમાવીને લોકોને ભરમાવતો અને પોતાના અધિકારી હોવાની ખોટી ગુલબાંગો પોકારતો, પોતે જ અધિકારી હોવાની જે ખોટી વાત કહી છે એને સાબિત કરવા માટે આ નકલી સાગરીતો પણ તેણે રાખ્યા।